વેકેશન પૂરા થયા મિત્રો. શાળાઓ પાછી બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી. શાળામાં એ હસતા રમતા અને ભણતા બાળકો જોઈને આંખો ઠરે. પરંતુ એ જ બાળક જ્યારે ઘેર જાય ત્યારે મા બાપ એ ભૂલી જાય છે કે આપણો દીકરો કે દીકરી એ કોઈ નિર્જીવ મશીન નથી કે કમાન્ડ આપો ને એમ કામ કરીએ જાય. જીવતો જાગતો લાગણીનો પુંજ છે, પોતાનો જ અંશ છે. શ્રેષ્ઠતા સાબિત કરવાની લાઈમાં એને હરીફાઈની બજારમાં જાણે હરાજીએ ચડાવે છે. એના બાળપણને રીતસરનું લગભગ મારી જ નાખે છે. અપેક્ષાના દબાણમાં દબાઈને ખીલ્યા પહેલા જ એ ફૂલ મુરઝાઈ જાય છે. તો આવા જ એક બાળકની વેદનાને એક શિક્ષક અને એક શ્રેષ્ઠ સાહિત્યકાર શ્રી સાંઈરામ દવે વાચા આપતા લખે છે, પપ્પા આવું કેમ કરો છો? આપણા બેની વચ્ચે કાં ફૂટપટ્ટી લઈને ફરો છો? પપ્પા આવું કેમ કરો છો? પહેલો નંબર ના આવ્યો તેથી તમે નહીં બોલો? હાર્યા બાદ જીવન જીવવાના કિસ્સાઓ નહીં ખોલો? ઉગાડવાની ઉતાવળને હૈયામાં સંગ્રહો છો? એટલે આટલી ફી ભરો છો? પપ્પા આવું કેમ કરો છો? આપણા બેની વચ્ચે કાં ફૂટપટ્ટી લઈને ફરો છો? કે હું તમારી મિલકત છું પણ રોજ હોય કંઈ દાવો? મારા સપના, મારી ઈચ્છા, મારી આંખમાં વાવો. તમારી પાસે સમય નથી તેથી મોબાઈલ ધરો છો? તો ખરખરો કાં કરો છો? પપ્પા આવું કેમ કરો છો? આપણા બેની વચ્ચે કાં ફૂટપટ્ટી લઈને ફરો છો? આંકડાઓમાં અટવાયા વીણ માનવ મને બનાવો. પ્રકૃતિને પરમેશ્વરનો પ્રેમ દીપક પ્રગટાવો. દર મહિને હરીફાઈમાં મારું ફોર્મ શાને ભરો છો? તમારું શૈશવ સ્મરો છો? પપ્પા આવું કેમ કરો છો? આપણા બેની વચ્ચે કાં ફૂટપટ્ટી લઈને ફરો છો?